દાદા તો ફક્ત આંખોથી પી જવાની વસ્તુ છે. તે નિધિ ધ્યાસન તે ચિત્ત શુદ્ધિ અવિકારી મોહસ્તું છે. ચંદ્રકાંતભાઈને ત્યાં 65 કુંજ સોસાયટીમાં દાદા રહેતા હતા. અને આપણા નટુ કાકા વાસુદેવ કહીએ ને, નટુ કાકાના દીકરાનું લગ્ન થયું. એટલે એ લોકો ભુવનેશ્વરના હતા. એ લોકો આવીને હોટલમાં રહ્યા હતા ને એવું બધું હતું એમ. એટલે અમને ફટાફટ લગ્ન બગન કરાવી દીધા. પછી સવારે બધા મહાત્માઓ આવ્યા, વિધિ વિધિ કરીને પછી 10 સાડા 10 પછી દાદાનો નાવાનો ટાઈમ થયો, નાવા ગયા. પછી દાદાને નવડાવીએ એટલે બધા વચ્ચે ટેબલ પર બેસાય. દાદાએ સફેદ પેલી લુંગી જે ઉનાળું પહેર્યું હોય એટલે હાથે પગે બધે ચણાનો લોટ ઘસીએ, પાછું એને બરાબર ઘસીએ કરીએ, પછી ગરમ પાણી ઠંડા પાણીએ બરાબર નવડાવીએ. અડધો કલાક જતો રહે. તો અમે અંદર ગયા, શરીરે ચણાનો લોટ લગાવેલો. બાથરૂમમાં અમે 3 આપતો પુત્રો પાછા. બાથરૂમમાં કેટલી હોય આપણી ઇન્ડિયાની પહેલાંની તો, એમાં હવે 3 તો આપતો પુત્રો હોય. તો બહાર નટુ કાકાનો અવાજ આવ્યો. તો દાદા કે જો તો કોણ આવ્યું? દાદા નટુ કાકાનો અવાજ છે. દાદા કે મેં તને શું કહ્યું? તું બહાર જો કોણ આવ્યું? એટલે ભાઈ મેં જોયું, દાદા નટુ કાકા છે, સાથેનો દીકરો છે ને પેલી લગ્ન કર્યા બહુ બંને છે. તો કંઈક કામ કર કે એ લોકોને આજે તો બહુ કામ હશે, એમને પેલા વિધિ કરાવી લઈએ. તો વિચારો, બાથરૂમમાં નાવા બેઠા છે, આખા શરીરે ચણાનો લોટ લગાવેલો છે. દાદા કે વિધિ કરાવી લઈએ. સારું, દાદા કહે છે કેમનું કરશું હું? તો દાદા પર ટેબલ પર પગ આમ ના હતા ને, પગ આમ ફરી અને પગ આ બાજુ કરી નાખે બહારના તરફ. એમાં પેલા બંનેને બોલાયા. દાદાએ પ્રેમથી એવી લાંબી શાંતિથી વિધિએ કરી. આજે છે ને પોતાનું કશું જોતા નથી. આજે પ્રેમ સ્વરૂપ ખબર પડે એમ. આજે જોવું હોય ને આપણે, આ જીવનમાં તો નહીં, કેટલાય અવતારો સુધી ભૂલાય નહીં કે આવું પ્રેમ સ્વરૂપ હોય. દાદાની વાતો સુણી જે જીવ હરખાશે, સુણ્યા સહુ સમય ધર્મ જાને જાશે.